રાજનીતિનો એક એવો ચહેરો અથવા તો એક એવું નામ કે જેમની સાથે નિવૃત્તિ શબ્દ જોડાયેલો નથી અથવા તો આજ દિન સુધી એ શબ્દની ચર્ચા એમની સાથે નથી થઈ। જી હા, આપ એ નામ જેના વિશે વિચારી રહ્યા છો એ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહેલ શંકરસિંહ વાઘેલા બાપુ કે જેઓ નવી એક રાજકીય પાર્ટી લઈને ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં આવી રહ્યા છે। એમની સાથે આપણે વાતચીત કરીશું। બાપુ, આપની રાજકીય પાર્ટીને ચિહ્ન પણ મળી ચૂક્યું છે, ભાલો ચિહ્ન મળ્યું છે। ભાલો ક્યાં સુધી, મતલબ કેટલો દૂર ફેંકવાની એક મહેચ્છા સાથે આપ ફરી એકવાર રાજનીતિમાં અથવા તો એ પાર્ટી સાથે પહોંચી રહ્યા છો? તમારી વાત બહુ સાચી છે। બા રિટાયર થાય છે પણ બાપુ રિટાયર નથી થતા અને રાણાજીના ભાલો નિશાન બહુ સારું છે। ફ્રી ઇલેક્શન કમિશનમાં હતું અને એ લોકોએ સામેથી આપ્યું, બરાબર છે। એક જાતનો રાજકારણમાં આપણને જોબ સેટિસ્ફેક્શન, સંતોષ થવો જોઈએ, બરાબર છે। જે સંતોષમાં આપણને એવું લાગે કે ઘણી વખતે ખોટા હાથમાં શાસન ખોટા હાથમાં હોઈ શકે, પણ એના લીધે જે પ્રજા જેને કહેવાય એ પ્રજા જો દુઃખી થવાની હોય, એને હાશ ન થવાની હોય અને કોઈ પ્રજા માટે જીવ બી ન બાળતું હોય, ત્યારે આપણને લાગે કે લોકો માટે આપણને લાગણી, પ્રશ્નો સાંભળે ને છેવાય એમ કે કંઈક કરો ને કંઈક કરો ને। આ કંઈક કરવાનું પ્રેશર ગુજરાતભરના તમામ જિલ્લાઓમાંથી, સમાજના તમામ વર્ગોમાંથી, તમામ પાર્ટીઓના આગેવાન કાર્યકર્તાઓમાંથી એક દબાણ કે બાપુ કંઈક કરો। એના પરિપાક રૂપે જે પાર્ટી 4-5 વર્ષ પહેલાં બનાવેલી હતી, અહેમદભાઈ પટેલ સાહેબનો સ્વર્ગવાસ થયો એટલે કાર્યક્રમ મોકૂફ રાખેલો હતો, નહીં તો પાર્ટી લોન્ચ કરવાની હતી। એટલે આ પાર્ટી એવી નવી નથી, પણ હવે એને ઓફિશિયલી જેને લોન્ચિંગ કહેવાય, આ 22મી તારીખે અડાલજમાં ગાંધીનગર હાઈવે ઉપર કાર્યાલય ખોલી અને નવા અધ્યક્ષ દાતા નરેશ મહારાણા રિદ્ધરાજસિંહજી એમની જવાબદારી સ્વીકારી છે। એમનું પદગ્રહણ વિધિ એ કાર્યક્રમ 22મીએ છે, એટલે એ દિવસથી પાર્ટી ફૂલ ફ્લેશથી ચાલુ થશે। ઓકે બાપુ, અત્યાર સુધી આપ અલગ અલગ 5 થી 6 રાજકીય પાર્ટીઓ સાથે જોડાઈ ચૂક્યા છો અને પ્રયત્નો કરી ચૂક્યા છો। હજુ શું એ કામ અધૂરું રહી જાય છે કે જેને લઈને આપણે ફરી એકવાર પ્રયત્ન કરવા જઈ રહ્યા છો? જાહેર જીવનમાં બહુ એક નકામો અનુભવ જે મને થાય છે, તમે જે પાર્ટીમાં હોય એને વફાદાર કેમ નથી રહેતા? જે પાર્ટીમાં હોય એમાં નજીકના મિત્રને તમે તમારો હરીફ કેમ ગણો છો? હરીફ પક્ષ કેમ નહીં? હરીફ પક્ષનો વિરોધ કરવાનો હોય, પોતાના સાથીદાર જેની એક અલગ ઓળખાણ હોય, અલગ સંબંધ હોય, એના આધારે એ જ તમારો દુશ્મન બનતો હોય। બીજેપીમાં મારો આવો અનુભવ, કોંગ્રેસમાં મને આવો મારો અનુભવ, એનસીપીમાં તો કંઈ સવાલ જ નથી આવતો અને બીજી કોઈ પાર્ટી મને ખ્યાલ નથી આવતો કોઈ પાર્ટી। પણ એટલે મને થયું કે જો પોતાની જ પાર્ટી બને કે જેમાં સાથે આવવું હોય આવે, ના આવવું હોય ના આવે, અને જે લેવા આવતો હોય તો સ્પષ્ટ ના આવે, દેવા આવતો હોય આવે, ચીટર ના આવે, લોકો હાથે ધોખાગડી છેતરપિંડી કરતો હોય એવો નહીં જોઈએ માણસ। તેલ ચોપડે ના આવતો હોય, જેવા પકડી અને છટકી જાય એવો માણસ ના જોઈએ। બ્રાન્ડેડ લોકો, સમાજમાં જેની પ્રતિષ્ઠા હોય એવા આગેવાનોને આગળ કરીને આ નવી પાર્ટીનું લોન્ચિંગ અમે કરી રહ્યા છીએ। બાપુ, છેલ્લા ઘણા સમયથી જ્યારથી આપણે પાર્ટીની જાહેરાત કરી ત્યારથી એ ચર્ચા જોવા મળે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ પહેલાંનું આપનું ટાઈમિંગ, આ સિવાય ભાજપથી જે લોકો નારાજ થાય અથવા તો એ તમામ લોકો, મતલબ બફર ઝોનની રૂપમાં આપની પાર્ટીને જોવામાં આવી રહી છે। શું કંઈ આ બાબતમાં આપ કહેશો? એવું નથી છે, ભાજપમાં તો એટલો ભરાવો, ત્યાં જગ્યા નથી। ઓવરલોડ પાર્ટી છે, સ્વાભાવિક છે, ગવર્મેન્ટ હોય એટલે સ્વાભાવિક છે રૂલિંગ પાર્ટીના હિસાબે। પણ કોઈ પાર્ટીમાંથી તોડીને લાવવામાં મારી જિંદગીમાં મેં કોઈ પાર્ટીના કાર્યકર્તાઓને ક્યારેય દબાણ નથી કર્યું કે તમે આ પાર્ટી છોડો। મેં ભાજપમાં નીકળી ગયો ત્યારે મેં ભાજપમાં નથી કીધું કે તમે નીકળો, કોંગ્રેસમાંથી નીકળ્યો ત્યારે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય, કોઈ આગેવાને મેં નથી કીધું તમે નીકળો। પ્રેમથી આવવું હોય આવે, અને દબાણથી કોઈ થાય જ નહીં। મને ખુશ નથી કરવાનું, તમારા લોકોને ખુશ કરવાના। એટલા માટે સારા કાર્યકર્તા જે હોય નવા, જેના ઉપર આજ સુધી કોઈ પક્ષની બ્રાન્ડ, દાખલા તરીકે અમારા નવા પ્રમુખ બન્યા છે રિદ્ધરાજસિંહજી દાતા, કોઈ પક્ષમાં નથી, બીજેપી કોંગ્રેસ સંબંધો બધા ના હોય, પણ પાર્ટી તરીકે પહેલી વખત પાર્ટીમાં આવે। આવા નવા સારા બ્રાન્ડેડ લોકો જેની સામાજિક પ્રતિષ્ઠા હોય એવા લોકોને લઈને આપણે આગળ ચાલી રહ્યા છે। ભાજપમાંથી આવે, કોંગ્રેસમાંથી આવે, કોઈ પણ પાર્ટીમાંથી સારો માણસ હોય તો વેલકમ, નહીંતર માફ કરો, લાલબત્તી। ઓકે બાપુ, આપણે જે પ્રમુખની જાહેરાત કરી છે તેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે। આ સિવાય જે દિવસે આપના દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ દિવસે પણ ક્ષત્રિય સમાજના અનેક ચહેરાઓ એ દિવસે ત્યાં ઉપસ્થિત હતા। આ સિવાય એક ચર્ચા જે તે સમયે એ પણ હતી કે અમિત શાહ સાથે પણ આપની બેઠક કરવામાં આવી હતી। શું ક્ષત્રિય સમાજને
મતલબ ભાજપથી નારાજ થાય એ સ્થિતિમાં સાથે લેવાનો પ્રયત્ન આ પાર્ટી થકી એવું કંઈ જોવા મળી રહ્યું છે? ક્ષત્રિય સમાજ નારાજ તો જે તે વખતે બીજેપીના જે લોકસભાના ઉમેદવાર એમના જે શબ્દો હતા બેન દીકરીઓ માટે એનાથી નારાજ હતો સમાજ. સિનિયર લોકો તો આજે બી બીજેપીમાં છે, જૂના આગેવાનો બધા. એટલે કોઈ સમાજના ઉપર કોઈ એવું હોય એના માટેનું છે એવું નહીં. ક્ષત્રિયો વેલકમ, પટેલો વેલકમ, જેથી જે આવું આવે. કોઈ પાર્ટીથી, કોઈ સમાજથી કોઈ પાર્ટી ઉપર સિક્કો વાગતો હોય આવું નથી. હું ક્ષત્રિય હોઉં પણ બીજેપીમાં મેં તો કેશુબાપાને આગળ કરીને ચાલતા હતા. બધા પટેલ સમાજના આગેવાનોને ભાજપમાં લઈ આવેલા. તમારો જે કંઈ હોય અવતાર, તમે જે સમાજના હોય એ તો કુદરતના હાથમાં હોય છે. વ્યવહાર કેવો એ મહત્ત્વનો છે. એટલે રાજકારણમાં કોઈ એક સમાજનું આધિપત્ય નથી હોતું. પ્રજાને સાચવવા માટે તમારે જે કરવાનું હોય એ તમારે કરવું જોઈએ. ઓકે બાપુ, મતલબ ક્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ રીતની ભૂમિકા હશે પક્ષની? આ સિવાય જે રીતના શરૂઆતમાં જ મેં કહ્યું કે ભાલો ક્યાં સુધી ફેંકવાનું આયોજન સાથે આપ પહોંચ્યા છો? લગભગ 2027ની વિધાનસભા જે આવે એ વિધાનસભામાં પ્રજા શેનાથી કંટાળી? શાસનથી. કયું શાસન? ગુજરાત સરકારનું, જે કંઈ બીજેપીનું 30 વર્ષ સુધી અનચેલેન્જ એક ચક્રી. હવે એક ચક્રી અનચેલેન્જ અતિ સર્વત્ર વર્ષે અતિ. આ અતિના આધારે અત્યારે ગવર્મેન્ટ જે છે ને એ ઇલેક્ટેડ લોકોની નોન એન્ટિટી. કોઈ એમપીનું ન ચાલે, કોઈ એમએલએનું ન ચાલે, મુખ્યમંત્રીનું ન ચાલે, મંત્રીઓનું ન ચાલે. ચાલે કોનું? અને નથી ચાલતું તો લોકો હેરાન થાય છે. આ લોકો હેરાન થાય છે આજની સરકારથી. આજની સરકાર એટલે આજની પાર્ટીથી. તો એ પાર્ટીને રિપ્લેસ કરવા માટે તમારે પાયાથી ગ્રામ પંચાયતના ઇલેક્શન આવે ત્યાંથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, ત્યાં દરેક ઠેકાણે પ્રોપર માણસો હોય તો મૂકવાના ઉમેદવાર. પ્રોપર ના હોય તો કોઈને ખુશ કરવા ઉમેદવાર નથી બનાવવાનો. આઈને ભાગવાનો હોય તો નહીં, ખાલી જગ્યા આપણને પાલવશે પણ ખોટો માણસ મૂકવાનો નહીં પાલવે. એટલે યોગ્ય લોકો મળશે, જે મળી રહ્યા છે એવા લોકોને પ્રોજેક્ટ કરીને નીચેથી માંડીને ઉપર સુધી આવું માળખું આપણે ગોઠવવાના છે. બાપુ, અગાઉ આપને અનેકવાર આ પ્રશ્ન કરાયો હશે કે ગુજરાતની રાજનીતિમાં ત્રીજો પક્ષ નથી ફાવતો. આટલા અનુભવ પછી હજુ પણ આપને લાગે છે કે એ પ્રશ્ન યથાસ્થાને છે કે કેમ? કલ્પના માત્ર છે. તમે મહા ગુજરાત જનતા પરિષદનું નામ સાંભળેલું? સત્તાના નજીક પહોંચી હતી. સ્વતંત્ર પાર્ટીનું નામ સાંભળેલું? સત્તાના નજીક પહોંચેલા. 5-10 એમએલએ ઓછા પડતા હતા બસ. જનતા પાર્ટી બી હતી, જનતા મોરચો હતો, પછી જનતા દળ ચીમનભાઈનું હતું. એટલે કોંગ્રેસ તો બાય ધી વે 71માં જુદા પડ્યા પહેલાં કોંગ્રેસોનું આધિપત્ય હતું. 75માં બાબુભાઈ જસવંતની સરકાર હતી. એટલે આવું નથી, આ કલ્પના માત્ર છે. ત્રીજું બળ નથી ચાલતું કારણ કે લીડરશીપનું સાતત્ય અને પાર્ટી બની હોય પાર્ટી ચલાવવા માટેનું આર્થિક ભંડોળ, આ બે પ્રોબ્લેમ હોય એવા માણસ આમથી આમ મોટી પાર્ટીઓનો આશરો લેતો હોય છે. મને ચીમનભાઈ પટેલ જીવતા હતા ત્યારે મને કીધેલું કે મહેરબાની કરીને કોઈ પોતાની પાર્ટી ના બનાવી. આવું ચીમનભાઈ કે હું થાકી જાઉં છું. થાકવામાં બધાથી કે પત્રકારો હોય, પાર્ટીના કાર્યકર્તા હોય, બીજા બધાથી કે હું થાકી જાઉં, એવા તથ્ય છે. પણ આ પાર્ટીઓની મેચ ફિક્સિંગ જોયા પછી મને લાગ્યું કે જે પાર્ટીના નેતાઓ ફૂટેલા હોય દિલ્હીથી માંડીને અહીં સુધી, એ પાર્ટીમાં તમારી મહેનત એ જ જાય છે. છેવટે ઉમેદવારો એમને પસંદ કરવાના, પોલિસી એમને પસંદ કરવાની, હા ના એમને પસંદ કરવાનું. એના કરતાં તમે જ પસંદ કરો. પ્રજાનો સંપર્ક રહીને, લોકોના વચ્ચે રહીને. માટે હું પ્રજાને મારી હાઈકમાન્ડ કહું છું. પ્રજા મારી હાઈકમાન્ડ. લોકો કહે એ પ્રમાણે કરો તમે, પણ લોકોનો અભિપ્રાય શું છે એને રિએક્શન નહીં આવવું જોઈએ. એને લાગવું જોઈએ કે મારી વાત છે આમાં. ઓકે બાપુ, વિશ્વાસ મૂકશે ગુજરાતની પ્રજા આપને લાગે છે? મૂકેલો જ છે બાપુ ઉપર તો વિશ્વાસ. પ્રજાને મારે કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નથી. કેટલાક આગેવાનો નથી હોય છે પબ્લિકમાં. તો હું હમણાં ભાજપના અમારા અમિતભાઈ શાહના વાઈફ ગુજરી ગયા તો બેસણામાં ગયો હતો. મને અડધો કલાક તો ગાડીમાંથી ઉતરીને સ્ટેજ સુધી જવામાં થયો. આટલા બધા કાર્યકર્તાઓનો પ્રેમ. એટલે પબ્લિકને કાર્યકર્તાઓને મારે કોઈ પ્રોબ્લેમ નથી. કેટલાક લોકોને હોય એના ઘેર રહે. પ્રજાનો પ્રોબ્લેમ નથી. પ્રજા મારી રિયલ હાઈકમાન્ડ છે. પ્રજા બાપુની, બાપુ પ્રજાના. આવું ઇક્વેશન તમને આખા ઇન્ડિયામાં ક્યાંય જોવા નહીં મળે. ઓકે, તો જનતાને પોતાના હાઈકમાન્ડ માંગતા શંકરસિંહ બાપુ ફરી એકવાર પાર્ટી લઈને પહોંચી રહ્યા છે. સાથે જ તેઓ આશ્વસ્ત છે કે ગુજરાતમાં અત્યાર સુધી જે મિથ રહ્યું છે કે ત્રીજી પાર્ટી ફાવતી નથી, એને તેઓ તોડવામાં સફળ થશે. અને આ સિવાય એની શરૂઆત તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી કરતા જોવા મળશે. કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 ગાંધીનગર.